દર વખતે વ્રતમાં જો એક જેવી જ સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા હોય તો હવે આ રતાળું, કાચા કેળા અને બટેકામાંથી બનતી સૂકી ભાજી બનાવજો. આ એટલી સ્વાદિષ્ટ લાગે છે કે ખાલી દહીં, ફરાળી ચેવડો અથવા છાશ, ચેવડો અને આ સૂકી ભાજી તમે ખાઈ શકો છો. ફરાળી રોટલી, પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. ઇવન પૂરી સાથે પણ મસ્ત લાગે છે. તો આ ફટાફટ બની જાય છે. અને આના માટે આપણે અત્યારે રતાળું, કાચા કેળા અને બટાકા લીધા છે. રતાળુંને મેં છાલ કાઢી અને એક વખત ધોઈ લીધું છે. અને બટાકા 3 નંગ નાના લીધા છે, એને પણ એ જ રીતે છાલ કાઢી ધોઈ લીધા છે. કેળા છે એને અત્યારે છાલ ઉતારીએ છીએ. કાચું કેળું લેવાનું છે. મેં 1 કેળું લીધું છે. તમારા પાસે જો સૂરણ હોય તો તમે આમાં સૂરણ લઈ શકો છો. અને તમારા પાસે જો આમાંથી કોઈ એક વસ્તુ ના હોય તો તમે બીજી 2થી બનાવી શકો. એટલે કે જો રતાળું ના હોય તો તમે બટેકા અને કાચા કેળામાંથી બનાવી શકો, અથવા તો કાચા કેળા ના હોય તો રતાળું ને બટાકામાંથી બનાવી શકો છો. અથવા ખાલી રતાળું અને કાચા કેળાની બટેકા ના એડ કરવા હોય તો પણ કોઈ પણ વસ્તુ લઈ શકો. આમાં સૂરણ એડ કરવું હોય તો કરી શકો છો. હવે આમાંથી આપણે એક સરખા સાઇઝના ટુકડા કરવાના છે. બધા જ વેજીટેબલ્સને આપણે અત્યારે સ્ટીમ કરશું, એટલે એક સરખા સાઇઝના ટુકડા કરવાના કે જેથી એ સરસ એક સરખા બફાઈ જાય એટલા માટે. તો કેળામાંથી મેં આ રીતે ટુકડા કરી લીધા છે. આ બધા વેજીટેબલ્સને જ્યારે બોઇલ કરવા હોય ત્યારે જ એને કરીએ છીએ. સ્ટીમ કરવા હોય ત્યારે જ કટ કરવાના, નહીંતર એ કાળા થઈ જાય એટલા માટે, નહીંતર વહેલા નહીં કરી લેવાના. જો હવે આપણે બટાકાને પણ એ જ રીતે કટ કરીએ છીએ. બટાકાની સૂકી ભાજી વ્રતમાં આપણે ખાતા હોય છે તો એ બધાને દર વખતે નથી ગમતી હોતી. અને પાચનમાં પણ બટાકાની સૂકી ભાજીથી પેટમાં વાયુ કરે છે. એટલા માટે આ રીતે જો તમે અલગ અલગ અત્યારે શિયાળામાં મળતા શાકભાજીથી કરો તો સરસ લાગે છે. આમાં તમારે શક્કરિયા એડ કરવા હોય તો પણ બહુ સરસ લાગે છે. જેને શક્કરિયા ભાવતા હોય, થોડો સ્વીટ ટેસ્ટ, એ લોકો શક્કરિયા પણ એડ કરી શકે છે. તમારા પાસે જે વેજીટેબલ્સ અવેલેબલ હોય એ. હવે આપણે રતાળુને પણ આ રીતે કટ કરી લઈએ છીએ. રતાળુને પણ આ રીતે જ આવા ટુકડા આ જ સાઇઝના કરવાના છે, જે રીતે બટેકાના અને કેળાના કરેલા છે એવી જ રીતે. આ બધું હું કટ કરું છું ત્યારે મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. આને આપણે સ્ટીમ કરવાનું છે એટલે. જો હવે આ બધા વેજીટેબલ્સ કટ થઈ ગયા છે તો આ રીતે કાણાવાળી મેં ચાયણી લીધી છે અને એની ઉપર આ બધું વેજીટેબલ્સને આપણે લઈ લેશું. તો બધું વેજીટેબલ્સ લઈ લીધું છે. હવે આપણે ઉપરથી થોડું મીઠું આપણે છાંટી દઈએ છીએ કે જેથી એને સ્ટીમ થવામાં પણ હેલ્પ થાય અને અંદર સુધી એની સરસ મીઠાનો સ્વાદ આવી જાય, અંદરથી ફીકા ના લાગે. સૂકી ભાજી બનાવીએ ત્યારે તમે વ્રતમાં જે મીઠું ખાતા હોય એ લેવાનું. તમે સિંધવ ખાતા હોય તો એ લેવાનું, રેગ્યુલર ખાતા હોય તો એ લેવાનું. મેં અહીંયા રેગ્યુલર મીઠું જ લીધું છે. હવે આ રીતે બધી સરસ બધા ટુકડા ઉપર એક સરખું મીઠું છે એનું એક કોટિંગ આવી જાય એટલું એને મિક્સ કરી લીધું છે. અને સ્ટીમરમાં આ જે મેં કઢાઈ છે એમાં થોડુંક પાણી લઈ અને એને સ્ટીમ થવા માટે આપણે મૂકી દઈએ છીએ. અને 10 મિનિટ માટે આને સ્ટીમ કરવાનું છે. ફાસ્ટ ફ્લેમ પર 10 મિનિટમાં સ્ટીમ થઈ જશે. જો આ રીતે ચાકુથી ચેક કરી લેવાનું. બધા જ ટુકડા સરસ છે રતાળુના, બટાકાના બધા જ સરસ ચડી ગયા છે. એટલે આપણે આને હવે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે કાઢી અને થોડા ઠંડા થવા દઈશું. બહુ ઠંડા થવા દેવાની જરૂર નથી. જો એને થોડીક વાર સાઈડમાં રાખી અને એમાંથી વરાળ નીકળે ત્યાં સુધી આપણે બીજી કઢાઈ લીધી છે અને એની અંદર તેલ લીધું છે. 2 મોટી ચમચી મેં તેલ લીધું છે, 2 ટેબલ સ્પૂન જેટલું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું લેવાના છે. ત્યાર પછી આપણે આદુ મરચી લીધી છે. મેં 1 મરચી અને 1 મોટો ટુકડો આદુનો લીધો છે. આનાથી આમાં બહુ સરસ સ્વાદ લાગશે. આનું પ્રમાણ થોડુંક વધારે રાખજો આદુનું ને મરચીનું. એને મેં ફ્રેશ જ વાટીને લીધું છે. તેલમાં થોડીક વાર એને સાતળી અને ત્યાર પછી આની અંદર આપણે મીઠો લીમડો લેવાનો છે. તો 4-5 પાન આપણે મીઠા લીમડાના લઈએ છીએ. આદુની કચાશ છે એ દૂર થઈ જાય એટલું આપણે આને સાતળી લીધું છે. તો હવે આપણે આની અંદર ગેસ છે અત્યારે એકદમ મીડિયમ રાખવાનો, સ્લો ટુ મીડિયમ. અને આની અંદર આપણે હવે મસાલા કરીશું. તો અત્યારે હું હળદર લઉં છું.
5 ચમચી જેટલી આપણે હળદર લઈએ છીએ કલર માટે. તમે જો વ્રતમાં હળદર ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની. અમે ખાઈએ છીએ એટલા માટે લઉં છું. ત્યાર પછી લાલ મરચું પાવડર લેવાનું છે. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે. અને જે બાફેલા રતાળું બટાકા બધું છે એ આની અંદર આપણે સ્ટીમ કરેલા લઈ લેવાના છે. હવે આપણે આની અંદર શેકેલી જે મેં સિંગદાણા છે કાચા એને મેં થોડાક શેકી અને એનો અધકચરો આ રીતે ભૂકો કરી લીધો છે. સૂકી ભાજીમાં સરસ લાગે છે એટલે મેં લઈ લીધો છે. 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા મેં લીધા હતા. હવે આમાં પહેલાં આપણે મીઠું સ્ટીમ કરતી વખતે લીધું હતું એટલે અત્યારે મીઠું એ રીતે બેલેન્સ થાય એ રીતે લઈ લેવાનું. અને આની અંદર આપણે 1 ચમચી જેટલી સાકર લઈએ છીએ. અત્યારે સાકર લેશું એટલે સાથે ઓગળી જશે, હજી ચડશે ત્યાં સુધીમાં. તમારે આની અંદર ખાંડ લેવી હોય તો લઈ શકો છો. હવે આ બધી વસ્તુને સરસ મિક્સ કરવાની છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીસ ગમતી હોય તો તમે એક લાઈક કરી દેજો અને મને તમારા સજેશન્સ તમને કેવી લાગે છે એ બધું જ મને કોમેન્ટમાં તમે જણાવો. અને તમે કયા સિટીમાંથી જોવો છો એ પણ મને આજે કોમેન્ટમાં કહેજો. અને જો યુટ્યુબમાંથી તમે વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુકમાંથી જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. જો હવે ઉપરથી ફ્રેશ કોથમીર લઈ લેવાની છે. કોથમીરનું પ્રમાણ છે એ આમાં સૂકી ભાજીમાં બહુ મસ્ત લાગે છે. એટલે તમે આમાંથી કોઈ પણ વસ્તુ જે વ્રતમાં ના ખાતા હોય એ તમારે સ્કીપ કરી દેવાની. અમારા ઘરમાં આ બધી વસ્તુ કોથમીર છે એ બધું ખાઈએ છીએ એટલે હું લઉં છું. હવે ઉપરથી અડધા લીંબુનો રસ લઈ લેવાનો છે. ખાટી મીઠી ચટપટી એવી આ સૂકી ભાજી છે એ તૈયાર થાય છે. જે એમને જ તમને ખાલી દહીં સાથે તમે ખાશો ને વ્રતમાં તો પણ બહુ જ મજા આવશે. ટેસ્ટમાં પણ કંઈક અલગ લાગશે. રેગ્યુલર એક જેવી જ સૂકી ભાજી કે ખાઈને કંટાળી જાઓ ત્યારે એક વખત આ બનાવજો. બહુ મસ્ત એવો આનો ટેસ્ટ લાગે છે. તો જો સરસ આપણી સૂકી ભાજી છે એ રેડી થઈ ગઈ છે. વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ના ભૂલતા અને વધારેમાં વધારે શેર પણ કરજો. એનાથી મને ઘણું મોટિવેશન અને હેલ્પ મળશે. અને ફ્રેન્ડ્સ, તમને જો ફૂડ રીલ્સ જોવી ગમતી હોય તો તમે મને ઇન્સ્ટા પર પણ ફોલો કરી શકો છો. ત્યાં પણ હું રેગ્યુલર એક રીલ પોસ્ટ કરું છું. અને ફ્રેન્ડ્સ, તમે જો મારી રેસિપીઝ ટ્રાય કરો તો એનો ફોટો પણ તમે આ વિડીયોના કે કોઈ પણ વિડીયોની કોમેન્ટમાં પોસ્ટ કરી શકો છો કે જેથી મને ખ્યાલ આવે કે તમને મારી રેસિપીઝ કેવી લાગે છે.